પાનેરા ગોલા ગામે ભુવાએ પૈસા પડાવ્યાનો મામલો। પીડિત પરિવાર સાથે છેતરપિંડી કરી પૈસા પડાવતા ફરિયાદ થઈ હતી। ગોલા ગામના બે ભાઈઓ પાસેથી ભુવાએ માતા પરત વળાવવાના નામે 36.10 લાખ રોકડ અને ચાંદીના દાગીના પડાવ્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા ભુવાએ અઢારે આલમની માફી માંગી પીડિત પરિવારને પૈસા પરત આપ્યા। ભુવાએ પીડિત પરિવારને 36.10 લાખ રોકડ અને 1.70 લાખના દાગીના આપ્યા પરત। ફરિયાદ બાદ પોલીસ સક્રિય થતા ભુવાએ પીડિત પરિવારને પૈસા પરત આપી માફી માંગી। હું શંકર ભુવાજી ગોલા અને ગોલા ગામના પટેલ રમેશભાઈ મુખાભાઈ પટેલ એમના ઘરે જે મારી માતાનું શ્રીફળ થતું એ પટેલે મને આપી દીધું છે અને એમના થકી માતાજીને પ્રાર્થના કે એમના ઘરે સુખ શાંતિ રાખે અને મારા થકી કોઈને દુઃખ લાગ્યું હોય તો અઢારે આલમને હું માફી ચાહું છું।